શિવલી એટલે શિવલી છે, મારી જાન છે. કારણ કે અદ્ભુત અમારે પ્રેમ ભાવના છે. અમારા લગ્નના એપિસોડ તમે જોજો કાલભાઈ. હકીકતી કેમ જાય હાસુકલા પહોંચતા હોય. અમારે ગોર બાપો હા કાયદેસર બધું વચમાં દોડ મને દાંત આવે તો એમ માનો કે એમાં શું થયું કે આ લગ્ન પ્રસંગ થઈ ગયા અને એ બધું થઈ ગયું ને પછી અમારે સોયાબી વાવ્યા હતા અમે. હા સોયાબી વેચી આવ્યો તો 63,000 સોયાબી થયા. પછી હું ઘરમાં થોડુંક તૂટ ફાટ બધું સામાન હતો તે નવો લઈ આવું નક પૈસા વપરાઈ જાય. પછી એક સેટી લીધી, એક ઝૂલો લીધો, એક ગાડલું લીધું, એક કપાટ લીધો. હકીકતની વાત કરું, કપાટ લીધો. આ બધું રિક્ષામાં ભરી આવ્યો ને બાઈને એમ થયું કે આ તો લગ્ન નહીં થયા ને દાઈજો આવી ગયો. ઓલી માં આવવાની લાગે અહીંયા. હું કહું તો મુંજામાં શિવલી પહેલી વાર અમારા ઘેરે આવી ને, અમારે ત્યાં શૂટિંગ વધારે હોય અમારે ઘેરે. મારા માં છે ને થોડાક ભોરા. હકીકત ને આ ઘરની વાત ક્યાંય નથી કરતો. કાનભાઈ મજા આવે અહીંયા ગામમાં મજા આવે ખરેખર. તે એને એમ કે છોકરી છે કે જય શ્રી કૃષ્ણ બેન. શિવલી કે જય શ્રી કૃષ્ણ માં. ભાવલાલે મેં ઈશારો કરી દીધો. હું કહું જીરીક વાર હાક જાય, બિચારા ભોરા માણસ છે. પછી શિવલીબાઈ બેઠા. મારા માઈ પૂછ્યું દીકરી કયો ગામ તારું? તો કે ભાણવારી. જીણા જીણા દાંત આવે. હું કહું તું સહન કરી જાય, જીરીક વાર વાતું કરી નાખું. એ કે ભાણવારી. હા તું આમ વિડિયા ઉતાર? તો કે હા માં કે હું વિડિયા ઉતારું કે આના ભેગી કઈ દે હતો ના. શિવલી કે હા થોડું થોડું દે કે રોજ દે લેતી જાજે ઈ કે. તારી હગાઈ કે થઈ ગઈ? હું કીધા માણસ બીજું હું આ બહુ પૂછે તારી હગાઈ થઈ ગઈ કે? શિવલી કે ના માં મારી હગાઈ હજી નથી થઈ. હું કહું મારે આ છોકરો છે પછી ખબર પડે. હકીકત તૈયાર થાય ને એકલો જ તૈયાર થાય. કળા છે એક જાતની, એકલો જ તૈયાર થાય. તમે કેમ એકલા તૈયાર થાવ? 1 કલાક થાય. છોકરો હોય દાઢી મૂછનો તણી અને હાવ હાલે હે. પણ ખૂબ અહીંયા આવીને મજા આવી મજા ખરેખર ક્યાંક ક્યાંક જ આવે. હા એટલે કાનભાઈ બહુ વ્યવસ્થિત માણસને મજા આવી. આપણે ન કરતા શું છે પ્રોગ્રામ તો કાયમ આપણે કરતા હોય, પણ અહીં બહુ મજા આવી. હકીકત આનંદ આવ્યો અને ખૂબ એ પરિવારને ભગવાન મુરલીધર સુખી રાખે, આખા ગામને સુખી રાખે. હું તો કહું આખા ગુજરાતને સુખી રાખે. કાળિયો ઠાકર એમાં આપણે આવી જાય એટલે આપણે રહી જાવ મરી જાવ. ઠાકુર જય મુરલીધર. તમે મને ઘણી શું કરવા બરકો સૌ. આ થોડાક ભાઈબંધુ મને એમ કહે કે તમે આ કીમાંથી આ બધું સળી ગયા જરીક વિસ્તારથી જણાવજો. હું તો વિસ્તારથી જણાવી દઉં. હું વેલ્ડિંગ કરતો, વેલ્ડિંગ ટાંકા મારતો. પછી હાજી 80 રૂપિયાનો 100 રૂપિયાનો ધંધો થતો. 80નો 100નો. પછી અમારા ગામમાં આ સ્ટુડિયાવાળા અમારા ગામના છે જે નાના હતા ને ભેળા રમતા જે આ ગીત બનાવ્યા ને એ સ્ટુડિયાવાળાનો ફોન આવ્યો. એ કે રાજુભાઈ આપણે કોમેડી ચેનલ બનાવીએ. ઓલી ચેનલ બોલતા નહીં આવડે હાલે. ચેનલ બનાવી કે એમાં કોમેડી એ 2 એક પાત્ર છે ને એક તું કે ભળી જા. પછી અમે નામ પાસ કર્યા. રાણો, ભીખો, નગો અને વેજો. હું કહું આ વેજો નામ રાખી દો. હું કહું લુગડા શું પહેરવાના? તો કે લુગડા તારે છે ને આ કેળિયું અહીંયા કેળિયું કે અમારે આંગળી કહીએ. કેળિયું ને સોયણી અને માથે ટોપી. હવે ઘરમાં કોઈ ના પહેરે. ગોતવા જવું હોય એમ ને. પછી એક બાપા પાસે ગયો. મારું ઘર છે ને થોડુંક 1.5 કિલોમીટર એની વાડી આખી છે. એ એક બાપા પહેરે. હવે સુમાહાનો દી અને માર્ગમાં એટલે પાણી જાય. પછી ઘોડું મારા પાસે ઘોડું હતું. ઘોડાને બહુ શોખીન. ઘોડું લઈને ગયો એની વાડીએ. હું કહું બાપા આંગળીને સુઈણો ને જોઈ મારે હું કહું ફોટા પાડવા, થોડાક વિડિયા ઉતારવા. તો કા લઈ જા, પણ એ કે આજ મંગળવાર છે આવતે મંગળવારે દઈ જાજે. હું કહું કા તેથી મારે નાવું. હવે એ લુગડા પહેરીને હું 2 વિડિયા ઉતાર્યા હતા. સ્ટુડિયાવાળો કે જો એ કે સક્સેસ થાય ને તોય કે આગળ આપણે કંઈક આયોજન કરીએ. તથા સક્સેસ થયું. પછી એમાં હાલ્યું. એમાં એક વિડીયો કે આપણે એવો ઉતારવો જે 31st નો 31st
એટલે શું છે કે વરસ પાછો ફરીને આવે ને તો દારૂ પીવાનો ના અમુક પીતા હોય આ વરસ ફરી જાય પછી કંઈક નવું વરસ બે થઈ 31 કે જ ને એ કે ને મને નથી ખબર એ કે એ વિડીયો ઉતારો ભાઈ હું મારી નાયરમાં કોઈથી દારૂ ગયો નહીં અને એમાં રબરબાટી કેમ ઉપડે મને ખબર નથી આમ વાતું સાંભળેલ છે જોયેલ છે એક હાથાલે અમારા ભાણવરમાં એક ગંદો આમ લથડિયું કરતો કરતો નદી કાંઠે આમ પડી ગયો માયલું કરે હું કીધું આવો હટો કટો માટી મને મૂકી દેજો મોટાણે તારો ભાઈ પણ નથી કે આવા વિડીયો કે ઉતારવો તો હું કે ભાઈ જો એ એક્ટિંગ મને નહીં આવડે તમે બીજા ગમે 1000 વિડીયા કહો તો ઉતારી દો પણ આ એક્ટિંગ કેમ થાય એ મને આવડતું નથી પછી એની અમુક ફિલ્મનું સીન મને દેખાડ્યા આપણે નાના પાટેકરના અને એવા ફિલ્મોના થોડાક સીન મને દેખાડ્યા જો આ રીતે કે એક્શન કરવાનું પછી વાટકામાં અમે પાણી ભર્યા અને હવારીથી કોશિશ કરી તે અમે બપોરની એક વિડીયો માન બનાવી લીધો કારણ કે ઓલું આવડે નહીં ગોથલિયા મારતા ઓલું કરતા હોય પછી ટુડિયાવાળો કે મારે ઓરિજિનલ લઈ આવવો જોઈએ કે તો તને આવડે ના ભાઈ એથી અમને સેટા રાખો પછી જેવું તેવું એક્ટિંગ પછી એમાં જોજો એ વિડીયો છે ને એમાં ઓલું વાટકાવમાં સ્પ્રાઇટ સોડાનું નામ શું કહેવાય સ્પ્રાઇટ ધોરી ગેસવાળી એ સ્પ્રાઇટ રાખી હતી ઘટી પછી એમાં પાણી નાખ્યું હતું હું આમ હું હા એ સ્પ્રાઇટ નથી આવડતું પછી એ વાટકો આમ હુંકીને હું પીતો હતો હું આ સ્પ્રાઇટ ક્યાંક પાણી પીવાઈ જાય ને સ્પ્રાઇટ સોડા હારીને તડકો ભારી હતો માન એ વિડીયો પૂરો કર્યો ભગવાન કોઈને એ બંધાણ ન કરાવે હું કાંઈ એક્ટિંગ કરવામાં એટલું વહેમું લાગે તો એટલે હાચોકલા પીતા હોય રબરબાટી કેવી ઉપડતી અરે અમારે એક ભાણવરમાં છે ને દુકાની જાય ને દુકાની એ કાશી પાંતરી ફાકી માવો લાવ પૈસા નથી કે પૈસા મારા પાસે માગતી નહીં એટલે આવા ઘણા બધા અમે એપિસોડ બનાવ્યા પછી એક વિડીયો બનાવ્યો તો એ અમારો વિરોધ કર્યો પછી વિડીયો ઉતાર લેવામાં આવ્યો ભીષ્મ પિતાનો થોડુંક કોઈનું મારાથી બોલાઈ ગયું ને તરત ઉતાર લીધો ભલું કરે ભગવાન હે માથું દુખતું એમાં એવું હોય એ શોર્ટ વિડીયો છે કે હું હૂતો શિબલી મારું માથું દબાવે હા આપણું જ દબાવે પછી મારું માથું દબાવતી હતી ને તે મને કહે વેજા તને ક્યાં માથું દુખા રાખે તે કાનેતર હું કહું વિવાહ મોરતા મારું માથું કોઈ દી સડ્યું નથી તું આવી પસંદ માથું સડ્યું કારણ કે તારો કરાપો સાંભળી